નમસ્કાર. મારે ગઈકાલનો અનુભવ મારે શેર કરવો છે આજે. હું જ્યારે ઘરેથી કાર લઈને ઓફિસ જવા માટે નીકળ્યો ત્યારે રસ્તામાં હાઈવે પરથી પસાર થતાં મારી આગળ લગભગ 50 ફૂટ દૂર એક ઇકો કાર જઈ રહી હતી. કારનું ટાયર અચાનક ફાટ્યું અને અનબેલેન્સ થઈ કાર પલટી ખાઈ ગઈ. મારી કાર હું સાઈડ પર કરીને તરત જ હું લગભગ 30 સેકન્ડમાં એ કાર પાસે પહોંચ્યો. થોડીક વારમાં તો રોડ પરથી પસાર થતાં ઘણા બધા લોકો ત્યાં મદદ માટે આવી ગયા. એ કારમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ. 108ની જરૂર નહોતી એટલે 108ને કોલ ના કર્યો. સૌથી પહેલાં હું જ્યારે પહોંચ્યો ત્યારે મેં 2 મહિલાઓને અંદરથી રેસ્ક્યુ કરી હતી અને 10 મિનિટના સમયગાળામાં આ બધું થયું. પછી હું ત્યાંથી જવા માટે નીકળ્યો એટલે એટલામાં પહેલાં ઉંમરલાયક મહિલાને મેં રેસ્ક્યુ કર્યા હતા. એ મહિલા મારી પાસે આવ્યા અને માથા પર હાથ મૂકીને મને કીધું કે બેટા તું સમયસર પહોંચી ગયો હતો. હું પછી પરત મારી ઓફિસ જવા માટે મારી કારમાં બેઠો તો મને લાગ્યું કે મારો ફોન ક્યાંક ગાયબ છે. મને ફોન નહોતો મળી રહ્યો એટલે મને લાગ્યું આજે તો મારો ફોન ખોવાઈ ગયો. અને પછી મારી કારમાં બ્લૂટૂથ કનેક્ટ હતું, મારો ફોન એમાં કનેક્ટેડ હતો એટલે તરત જ મેં મારી પત્નીને ફોન લગાવ્યો બ્લૂટૂથથી અને એની સાથે વાત કરી, આખી ઘટના વર્ણવી અને પછી એને મેં કીધું કે મારો ફોન નથી મળી રહ્યો. એટલે એણે મને કહ્યું કે ફોન નથી તમારી પાસે તો મારી સાથે તમે કેવી રીતે વાત કરો છો? એટલે મને એણે આશ્વાસન આપ્યું કે તમે બિલકુલ ચિંતા ના કરો, ફોન ગાડીમાં જ ક્યાંક ને ક્યાંક પડ્યો હશે. એટલે મેં ગાડીમાં થોડું જોયું તો ફોન છેક ડેશબોર્ડમાં આગળ પડેલો હતો. કારણ કે જ્યારે હું કારમાંથી ઉતર્યો ત્યારે મારો ફોન સીટ પર હતો એટલે કાર બ્રેક કરી હશે ત્યારે એ ફોન લપસીને ક્યાંક ડેશબોર્ડમાં આગળ ફૂટ પાસે પડી ગયો હતો અને આખરે મળી ગયો. પરંતુ એ મહિલાએ જે મને માથા પર હાથ મૂકીને કહ્યું કે દીકરા તું સમયસર પહોંચી ગયો હતો, ત્યારે ખૂબ આનંદ થાય. મારે કહેવું છે કે રસ્તે ચાલતા હોય, રસ્તે જતા હોય, કોઈને પણ આવી ઘટના બને તો અવશ્ય મદદ કરજો. કુદરત હંમેશા તમને સાથ આપશે.